આવો આયા ચા પાણી કરવા ના ના હું આ જાઉં છે તો જવું હે અમારા હગા ઘરે જવું હે હગા ઘરે જ જવાનું અમે હગો નહીં તમે હગો જ છો ને જે હગો ઈ ખરી તમાર પોતાના હગા ઘરે પેલું જવાનું અમાર ઘરે ચા પાણી કરવાની આવવાનું નહીં એ પણ મારે મોડું થાય હવે જાવું જ છે પછી તરત જતું દેવાનું પાછું કે જતું રહેવાનું ઘરે જાવ ઘરે હજી કોમ છે આ તો ખાલી ભેગો થવા આવ્યો હગામ ભેગું થવા આવવાનું અમને નહીં ભેગું થવાનું નહીં અમે હગો જ છે તમારા હા હવે ભેગા થઈ ગયા પટી ગયું હવે તો કોક દાળ આવ્યો રોટલા ખાયો ના ચા પાણી કરવા હાડો લે મેરુજી ઈ ના હાલ લાગે રસ્તા ઉપર બેઠા નહીં ચા પાણી કરવા હાડો મેરુજી મારે મોડું થાય એટલે હું તરત ભેગો થઈ જતો રહેવાનું એટલે પછી કે ભેગા થવા જાવ ચા પાણી કરવા હાડો એટલે મેરુજી મોડું થાય મારે એટલે નહીં શું મોણ સાધુ હાડો એટલે તમે નહીં માનો હજુ મારે મોડું થાય એટલે હું ભેગો થઈ તરત મારે જતું રહેવાનું શું કામ કરો ઘરે તો કોમ હે અર્જન્ટ એટલે તમારે મારા અંગત આબુ તો હેડો આવી એટલે ચા પાણી કર્યા આગળ ના જવાય યાર ના મેરુજી મારે કોમ હે એટલે મારે તરત જતું રહેવાનું એટલે હગા હા હું પછી મી તમારા ઘરે નહીં આવો હવે બે ત્રણ દાડા ચેડ કોક દાડા આવ્યો હું રોટલા ખાયો હાલ મારે મોડું થાય ના ચા પાણી કરવા એટલે મેરુજી સમજો કે મારે મોડું થાય હાલ એટલે એટલે શું કે મોડું થાય તું ચા પાણી કરવા હાડો એટલે મેરુજી મારે મોડું થાય તમે આબુ જ હેડો તમારે હગા નહીં આવું એ તો કોક દાડા આવ્યો ચા પાણી કર્યો હાર તો મને બોલાવે ના હતા એટલે આ મેરુજી પણ એવું નહીં યાર એ મેરુજી હારું હેડો પછી આવું હાલ હેડો આબુ હોય તો પછી આવું સમજી આવું ના ચાલે હા હાલ તો હેડો હવે માં મોડું થાય મેરુજી ઓ પ્રભુજી આવ સમજી તમે હા કેટલા દાડા આયેલા તમે તો લે તો નવરાઈ મારી ભાઈબંધ ને ભેળા થવા આવી ગયા મેરુજી અમે તો દેખાતા જ નહીં તમે તમે આ ગટુ ગટુ હોય તો દેખો સારું બેહો પાણી તો પાવો મહેમાન પાણી છી લેતા પાણી લેતા આ લેતા આવો. એ કસરત કરતા હતા અત્યારે ત્યાં ભૂલી જો લે આ માટલું હોય છે બોય માટલું છે ને ઓય માટલું છે એટલે ભૂલી જવું યાર હા હા આ ધાબો હારું કરી નાખ્યો હું તો 2 વાર પછી આવ્યો તાણ શું આમ દાબુ સારું ને લે મેરુજી કેટલાય પૈસા થયા છે આમ તો સાબુ બનાવતી લા પાઘડી ફેર દઈ ગયો કે પાણી પાઈ પાઘડી બધો લે પેલા ધાબો હારું રાખ્યો તમે અને અત્યારે કસરત કરતા હતા? શું કહેતા હતા અત્યારે કસરત કરતા હતા ના ના તો એમનો ખાલી આમ જોતો તો ભાઈ ગઈ ગયું હું તો ખાસો વહેલો હેડ્યો જ, પણ રસ્તામાં કોઈ કોમ હતું એટલે આટલું મોડું થયું. શું કામ હતું એ તો રસ્તામાં કોમ હતું, થોડા જે માણસો મહેમાન આવતા હતા હા એલા તો ભટકાઈ ગયા તમારે આ તો વાયકણ આવતા જ હતા એ તો મને આબાઈ ના દો ચમ મારે તમને જે તમાર ઘેર ચા પાણી કરવા આવી તો અમાર ઘેર તું ચા પાણી કરો ગાગમ બેહો લે આ બેઠો હું તો બેહો તમ તાર બેહો એકમ તે મારા જોખણ નવરા પડી ગયા ના આ તો એ કીધું ભેળા થતા હો હગન આગેવાન હા આ રઘુજી ઘરે ભેળા થવા આવે આપણા ઘરે ભેગા થવા ના આવ્યો અરે ઈ હાથ થોડો સમજી કદી આયા ને તો આજા પણ અમાર ઘરે લે એટલે ને એવું કોઈ નહીં, હું બધા ઘરે આવ્યો, પણ આજ તો મારે થોડું કોમ હતું એટલે આ તો દાળ કાઢીને આવ્યો, કોક દાળ આવ્યો રોટલા ખાયો. અમારે ના, એકવાર આવું પણ રોટલા આવડતું તો નહીં. રોટલા ખાઈને જવાનું હોય ઓવે ખો રોટલા ખવડાવીને નીકળી પાછો. અરે રોટલા ખાયો પછી આવ્યો, હાલ તો મારે ના કોમ ના નહીં. ઈ શું કોમ તો પૈસા હા પણ આ તમે હવે નહીં આવો પછી અને કેટલા મહિને આયા હો પણ બધા હું આવ્યો હમણાં રોટલા ખા તો મેરુજી ની બધા ખોટું લાગશે, પેલા દજાજી મગજની બધા હવે જે એમાં ખોટું લાગશે તમને એટલે તમે જવા દો ની વાત ને ના મને તો જો ખોટું લાગે જ છે નહીં લાગતું નહીં તો એટલે અમારે પણ નહીં રઘુજી ગોદડું પાથરો આમ ચમ એટલે મને કોઈ બુદ્ધો જ નહીં આવે. ચાલશે હવે ના ઉભા થો ઉભા શું કરવાના છે તમારે? આગળને બધા મેળા મારી યાર પછી ના ચાલે એક ઈ તો એ ચાલે પછી એમ તમે જતા રહો પણ એમ કે આવડું મોટું ઘર બનાવી કે મહેમાન આવે તો ગોદડે નહીં પાછા આટલી ઉંમરથી પણ આમ મગજ તો ના દાયું તમને લાય તો આમ ટાઈમે જતી રહે. એટલે ખેમજી પેલા આવું કરી યાર તમે આ એટલે મહેમાન આવે ને મહેમાનને પાણી ના પાવતા હતો ગુલકણ આવી થોડા અરે ઉપાડીને આમ મેલું ના પાડી કરો આજે ના આવે
એટલે બરો એમ તો હું ખાલી રાખું એટલું કેમ કોમ છે તો હું પેલો ફોન લાવવાનો તો હું કાપી નાખી પાવડ્યો પેલો આડો આવતો ને તમારે જેવો ફોન લાવવાનો ચાલશે એ તો અમે કાપવાનો નતો એ તો હું કપડે નાખ્યો હાલ તરત તમને કપડે ડાયરેક્ટ તમે ક્યાં આવ્યો તમે પેલો ભર ભરીને લાવી દો એટલે બેહો ગાયબ નહીં. થઈ જાય આખી. તો લાવી બેહો. ના મારા ખેતરમાં કોમ બેહો, કરી બેહો, દીધું. બેહો. આ તો હું સ્પેશિયલ ક્યાં આવો કે જેમાં ખેતરમાં પેલા પૂળા વાળવાના બધા ભેગા કરવા ચાલુ છે હા ભાઈ કોમ તો બધા ને હોય અને પાછું ટાઈમ હોય તો આવજો ઘરે હું આખું ફોન દારૂ કાપી નાખ્યું હા, આખું કાપી નાખ્યું બધું આડું હતું ને આખું કાપી દીધું. હારું હેડો કરશો. આવજો બાબુ ઘરે ફોન કરજો આવો તો એટલે સારું હા અમારે તમારે રોટલા ખાઈને જવાનું તો. એ પણ અને કહું તમારે છું, ખાવાનું તો ખાઈ લેજો વળી. નહીં ખાવા રોટલા ડોશીએ રોટલા બનાવ્યો એવું છે એમ? આ મેરું જે ખોટું લાગશે હમણાં રોટલા ખાવા રહ્યા તો ના લાગે ખોટું એના ના નહીં પાડતા એવા ના લાગે ખોટું ખેમજી હા. ચા પાણી કરવા તો આવવું જ પડશે હો. આ કોઈ ઘરે માં જવરાય નહીં કે મોડું થાય પાછું એટલે હું આદુ વાળો ચા મેળવીને પાઉં આદુ વાળો ઈ તો આદુ વાળો ચા તો મેરુજી કરે એવો તો બધા. એવા બને ઘરે ના પોપો હોય. હોય છે પછી શું આદુવાળો ચલાવીને ચાવે યાર એના ઘરે આદુ વાળો ચા ના હોય એવું હા? એ આદુ પાડી વાળો બતાવ કેટલું છે કિલો 2 કિલો હશે એટલે 500 ગ્રામ આદુ પડ્યું યાર તમારે જેવા કોઈ નહીં લુખા એટલે અમે તો અમારા 2 કિલો આદુ પડી બતાવું હા? હવે ખાલી લેતા ખોટ આવજો. નહીં હમણે એટલે હવે બંધો અને તમારો છોકરો જી ગયો છોકરો તો રમવા ગયો રંબાજી આ તો રે અલે લે મારે નેથી કેવું લાજ્યા વાળું ઘર છે ને અસલો પંખો તમારો તાપ જ નહીં લાગે ખાઈ લેજો અમારા ઘરે લે આ તમારા ઘરે છે શું હશે આપણું છે એટલે અમારા ઘરે તો એસી છે આ જોઈ પેલી તમારી ડગડગતી એસી ટેબલ પંખી આવડી છે ઈ એસી તમારી ઓ તારી મારું ઓળશું આ જો રખુડો મહેમાનો અમે મારી ઇજ્જત કાઢે છે પણ અરે મહેમાન બેઠા ન કે હાલ ને હાલ બે ખેંચી ના લીધી હોય તો એટલે કે રઘુજી માપે બોલવાનું હો મહેમાન બેઠા ને પેલી પેલી વાત યાદ છે ને તમારે ચી વાત જી વાત વાળી વાને મારા અમુક શરત લગાવી 1000 રૂપિયાની કે તમે રાતના 12 વાગે મોહની ના જઈ કહો ભાઈ અને હું જો અને મોહાને 12 વાગે જો ને 1 કલાક બેઠો ને 1 વાગે પાછો આવ્યો 1000 રૂપિયા જીતી ગયો ને આયા પછી તો મોટું બગાડીને જતા રહ્યા શરત પર તો કોઈ એવું મોઢું ના બગાડે ભાઈ શરત તો શરત કહેવાય એટલે કે રઘુજી માપે બોલો મહેમાન બેઠા ન કે આટલી કે હમણે થાપ છોડીને તો હમણે ઊંધા પડશો ઓ ઉત્તર નતા મોણ્યો હા ઉત્તર નતા અરે આ ભૂત આવ્યું તો અમે ના પીવો અમે તમારા જેવા નહીં આ તો હોજ પડે ને તો ઘરની બહાર નહીં ના કરતા રઘુજી માપે બોલો થોડું ને કે હમણે થાપ મને તો હમણે ઊંધા પડશો હમણાં મમ્મી તાર નહીં કે પડી ગાતું હોય પડી તો કોઈને નહીં ગાતું બસ તારે એટલે કે તમે કંજૂસ જ છો આ બાળું ઘર છે તમારે છે તમારે તો સાપરું છે એટલે મારે નહીં બેવું આખું દાડી આવું એટલી ગાળ આવું આવું તમારે ઘરે બેહો, અમારે એટલા માં આવતો નહીં. માને બેવું એમ તો હેડે અરે ખોદણી કર બેઠા બેઠા ના આવું હવે તમારા ઘરે પગે ના મેલું સારું જો હાડો એટલે રઘુજી હું આ કારણે જ નહીં આવતો ચમ. જાણ આવું ને તાણ આવું ના હોય એટલે હું 2 વર્ષ આમાં તો આવી ટેવ છે તમને નહીં ખબર પણ આવા ના ભલે ની યાર ભાઈ હું નામ બોલ બોલ કરી કે હું મુખ કમન હોય કહું કે રોટલા ખવડાવ તો ઈ કેમ બોલા કરી પણ ના યાર તમારે આવું ના કહું એ તો સાલે એ તો પણ આખું દાડી તો બાપણ બેહવા દેવા ન જાય તારી લો આડું બે તમારા ચા બે મેલાવું અને મારે હેડું જ છે પેલો પૂળા વેખવાના નજીક માં આવતા દેશે એટલે પણ ચા તો પીજો એટલે ચા પીવો ટાઈમ નહીં હવે હું તરત આ હેડું જ છું એટલે તમે તો માતા છોકરા છે મહેમાન ગતિ આવો કે છે કે બેહવા આવો એમને ના તો ભેગો થવા જ કીધું ભેડો નહીં થયો તો એટલે ભેડો થવા હવે હું હેડું મારા પૂળા લેવા 10 વીઘા ચારવા આવી હતી તો માર પાસે પૂરા યાર તો કેજો તમારા પૂળા લેવા કેજો મારે હજી 2000 પૂળા તો એમને એમ પડ્યા રહે એવું છે એમ પેસો રાખતો નહીં ખોટા પૂળા પડ્યા રહે જોતા જ કેજો વેચી ભરી મારજો જાય. તે તમે તાર એ તો ભરી જાય પૂળા જોતા હોય તો એટલે મારે કણાઈ છે મારે એવું કરવાનું ગામમાં આગે બેસો આગેવાન ને કેજો જોતા હોય તો સારું સારું આ તો હું હેડું પણ ચા તો પીજો એ ચા પીવા માટે મારા પાસે ટાઈમ નહીં હવે સારું સારું હારું હેડું હું હેડું હા. તમે બેહો રાખું એટલે તમારા મેરુજી તમારે શું હતું તો તમે બોલ બોલ કરતા પેલા ખેમથી બેઠા હતા એટલે એટલે કે પાવર મારો નહીં કરવાનો તમે પાવર કરતા હતા હું પાવર નતો કરતો એ તો ખ્યાલ મહેમાન બેઠા હતા એટલે તમારી શરમ પડતો હતો ના ના તમે થાપો છોડી જાઓ ને તો તમારે એટલો વટ નાખો છો કોઈ તો પેલી જગ્યાએ જતા વાળું કઈ તમે જગ્યા પેલી સોળા ચેડી જગ્યા ની નીકળ એટલે કે ઈરું તમારું કારણ ઓ ઓ જો હાડો જાતા હો તાણી જાતા હતી આની એમ તો જઈ ગઈ પણ ઈકેમ તો તારે ખાવ પડે તમને ના ઈ કણ જ જવું હવે કેટલા પૈસા આલવા તમારે
પૈસા તો 1000 રૂપિયા આલવા જો જાતા એવું જ છે ને? એટલે એવું જ છે ને, મારે 1000 રૂપિયા નહીં લેવા, પણ મારે વટ રાખવો એટલે કે આ મેરું છે ને વટ રાખશે ને તો તારો વટ તોડી નાખવો એટલે મારે તને અરે વટ રાખીને તારે કહેડવો હોય તને એટલે જોયા તમારા વટ હવે દારૂ પી પેલા ગટરમાં પડ્યા હોય એના જ કહેવાય. ડંકો ના મેરું બંકો એટલે રઘુજી હા. તમે ના હોય તો વટ રાખીને ના કહેડું ને તો મને કહેજો સારું જો પણ જઈને આવો એનું સબૂત છું હું મોડી પ્રભુ તું ફોનનો વિડીયો ઉતાર. સારું ઉતાર લાગજો જવાનું એટલે તમારા કે વટ જોવું સવારી વાર એટલે બધાને ખબર પડી જાય કે બંકાનો વટ ચૂવો સારું હાડો જો આ જવું તાર. મેરજી તે મમ માટલા સ્પીડમાં જઈ જાય એટલે કે પેલી કે મને ચેલેન્જ આલી રખુડી શેની ચાલે એટલે સોરે ઈજો નતો અમે શરત પાડી શેની શરત વાળી એ રખુડો છે ને હા મને શું કે તમે કે સોરે ના જઈ સોરે સોરે જ બધા છે સોરે કોણ ના જઈ ગઈ સોરે પેલી સોરા પાસે જગ્યા નહીં ઓવે ઈ કે નહીં રહેતું ઓવે ઈ કે ના જઈ કો કે તે એટલે તમારા ઈકાન શું કરવા જાવ છું હા શું કરવા જાવ છું એટલે કે શરત પાડી જો લા વટ શરત. વટ રાખવો મારો લા વટના ગાજર વટના મારે ગાજર ના ખાવા ઈકાન દાહો તો વળી પાછા નહીં આયકો એટલે કે પણ ઈ માર બતાવું કે ઈ કહેડવાનો મારો કોમ વર્ષે તમારે બતાવું જ છે ને હા તમારે વટ રાખવો જ છે ને હા. લો આ વાયર મેળીને બતાવજો આજુ નાજો ખાવ વાર વાજો વાજો નહીં તમે આ વાયર ના મેળી કહેતા હોય ને તો ભાઈ તમારે હે ને તમે મેળજો. તે ભૂત નહીં મેળી કહેતો તમારે વટ રાખવાનો શોખ નહીં એવા બધા તમારે વટ રાખવો છે એટલે કે આગેવાન હ. આવું ના હોય પણ મારે જાવું છે કારણ વટ રાખવો જ છે તે જાઓ જો કશું થાય અને પછી મારા ઘરે આયા તો પછી હું જો છોકો છો ને પણ મારા ઘરમાં નહીં આ બધું હારું હારું પછી કોઈ હંગાર છે નહીં તમારે એટલી ઓર રાખજો મારું ઓળશું હવે વિડીયો તરત ચાલુ કરી નાખું જે રઘુડા હું સોરે આવી ગયો હવે એ જગ્યા ઉપર જાઉં છું હો જો હવે તું મને ચેલેન્જ આવી હતી પણ હવે તને જો તું ગામમાં કહેલું નહીં હું વટ રાખું તું રઘુડા હું એ જગ્યા ઉપર આવી ગયો આ જો તારો ભાઈ જગ્યા છે ને, હવે હું ગામમાં વટ રાખ્યો અને હવે જો તને કહેલું નહીં રઘુડા હવે તારી પથ્થર પડી જા કે તું તો ખાલી મોહણી એમ જ જોતો પણ આ બંકો આવી જગ્યા ઉપર જો અને વગરના બંકાનું વેરા ચાલ છે આ જો ઈની જગ્યા હે જો ઓમ થાય ઈ જગ્યા હે ને જો હું આવી ગયો જો ઈ જગ્યા ઉપર આવી ગયો ઈ જગ્યા છે ને જો ખાલી મારું ઓળશું તું ફંબમ કરે છે આરું મારું ઓળશું મને ઢોળવા દે લે કે આરું છે મારું ઓળશું આવ્યું ને મારું ઓળશું એ મેરું તારો વાજ્યો કલરથી પગાડો કરે મારું ઓળશું ઉડ મેરું પૂજાયું કું બોગા કરે મેરુજી પડ્યા લે મેરુજી કેમ પડતા થયા એ મેરુજી લાવ થયો એ મેરુજી જતા નહીં રે ના ના હા હેડે બે ફોન ચલા ઓને ખાવા ઘરમાં કોઈ નહીં અચ્છા બોકા કરતા તો ભૂત આવ્યું નક્કી આપણે લે આપણે જે લાવી લા પની લે આપણે બધાને જવા નાને પડી તો તમે શું જવાનું આવતું તું આવી જાતે કે મેનું માર્યું છે જાસી લાજો ફોન રિસ્કાળામાં ફોન કરું કે દવાખાને લઈ જાઉં સારું છે લોકે નહીં રાખતા હેલો હા કનુભાઈ નવરાવો
તો રિસ્કા લઈને આવજો. આ મેરજી મોડા થઈ જાય લે તો પછી આખી વાત કરું ચમચમ મોડા થઈ જશે 2 ફોન થઈ જાય. હાલ ફટોફટ આવ. હાય હવે ઈ તો ઠેડ હાથી પેલા ગોદરે આવશે ઠેડ અમાર કરી એટલે વંચિતા લઈ જાઓ.